चलो मित्रों बात करिए कंपनीना प्रकार। कंपनीना मुख्य आम जो तो 4 प्रकार। खास कायदा द्वारा अस्तित्व में आवती कंपनी, सभ्य संख्या की दृष्टिए कंपनीना प्रकार, वर्चस्व की दृष्टिए कंपनीना प्रकार, नोंधणी स्थापना की दृष्टिए, खास कायदा द्वारा अस्तित्व में आवती कंपनी, सभ्य संख्या की दृष्टिए अस्तित्व में आवती कंपनी, वर्चस्व की दृष्टिए अस्तित्व में आवती कंपनी, नोंधणी स्थापना की दृष्टिए अस्तित्व में आवती कंपनी। આપણે મિત્ર સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ વિચારીએ તો જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની। વર્ચસ્વની દ્રષ્ટિએ જોવા જઈએ તો સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની। નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ જોવા જઈએ, નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારતીય કંપની અને વિદેશી કંપની। જાહેર કંપની શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંહેધરીથી મર્યાદિત જવાબદારી કંપની અને અમર્યાદિત જવાબદારીની કંપની। શેર જાહેર કંપની વાત કરીએ, જાહેર કંપનીના પાછા 3 પ્રકાર। શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, અમર્યાદિત જવાબદારીવાળી કંપની। ખાનગી કંપની વાત કરીએ તો શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની। ટૂંકમાં જાહેર અને ખાનગીમાં 3 પ્રકાર, મર્યાદિત, અમર્યાદિત અને બાંહેધરીથી મર્યાદિત। ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની संसद के विधानसभा खास कायदा अस्तित्व में आवती कंपनी संसद के विधानसभा खास कायदा द्वारा अस्तित्व में आवे छे। दाखला के रिजर्व बैंक ऑफ इंडिया, लाइफ इंश्योरेंस कॉर्पोरेशन ऑफ इंडिया जे संसद के विधानसभा खास कायदो पसार करीने अस्तित्व में आवती आ कंपनीओ छे। सभ्योनी दृष्टिए જોઈએ तो जाहिर कंपनी, सभ्योनी दृष्टिए આપણે વાત કરીએ તો જાહેર કંપનીની વાત કરીએ। કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી, જે કંપની ખાનગી કંપની નથી તે જાહેર કંપની છે, જેમાં ઓછામાં ઓછા 7 સભ્યો જરૂરી છે અને વધુ સંખ્યા પર કોઈ નિયંત્રણ નથી। આ કંપની તેના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે। શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ નથી। જાહેર કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકાર પડે છે। સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ આપણે પ્રકાર જોઈએ તો જાહેર કંપની, જે કંપની ખાનગી નથી તેને જાહેર કંપની કહેવાય। તેમાં ઓછામાં ઓછા 7 સભ્યો છે અને વધુ સભ્યો પર કોઈ નિયંત્રણ નથી। આ કંપની તેના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે અને એના શેરની ફેરબદલી પર કોઈ નિયંત્રણ નથી। કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ એના પાછા 3 પ્રકાર પડે। પહેલું, શેર મૂડી મર્યાદિત જવાબદારીવાળી કંપની। કંપનીના સભ્યોની જવાબદારી તેમણે કંપનીના ખરીદેલા શેરની દાર્શનિક કિંમત, જણાવેલી કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે। આ કંપની તેના નામના છેડે એલટીડી લિમિટેડ શબ્દનો લખવો પડે છે। બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, શેર મૂડીથી મર્યાદિત જવાબદારી, હવે બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની। કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંહેધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે। કંપનીના વિસર્જન સંજોગોમાં સભ્યએ આપેલી બાંહેધરી રકમ ચૂકવવી પડે છે। અમર્યાદિત જવાબદારીવાળી કંપની, આ પ્રકારની કંપની સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે। કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય તો સભ્યો અંગત રીતે જવાબદાર બને છે। કંપનીના વિસર્જન સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતોમાંથી હિસ્સો આપવો પડે છે અને કંપનીનું દેવું ચૂકવવું પડે છે।
ત્યારબાદ ખાનગી કંપની. ખાનગી કંપની એટલે એવી કંપની કે જેના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 સુધી મર્યાદિત હોય છે. ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી. આમંત્રણ આપી શકે નહીં. ખાનગી કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ એના પણ 3 પ્રકાર પડે. મર્યાદિત જવાબદારીવાળી કંપની. સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપનીઓ તેના નામને છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દનો ઉપયોગ કરે છે. પીવીટી એલટીડી. બીજું, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંહેધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. વિસર્જનના સંજોગોમાં સભ્યોને આપેલી બાંહેધરીની રકમ ચૂકવવી પડે છે. કંપનીને તેના નામને છેડે પ્રાઇવેટ શબ્દ વાપરવો પડે છે. ત્રીજું, અમર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય તો સભ્યો અંગત રીતે જવાબદાર બને છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યો તેમની અંગત મિલકતોમાંથી હિસ્સો આપવો પડે છે. આ કંપની તેના નામમાં પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. એક વ્યક્તિની કંપની. એક માણસની કંપની એટલે એવી કંપની કે જેમાં એક વ્યક્તિ સભ્ય તરીકે હોય. એક વ્યક્તિની કંપનીમાં સંચાલક હોય તેવા એક સભ્ય સાથે કરાર કરી શકે છે. એક વ્યક્તિની કંપનીમાં આવી વ્યક્તિઓની લેખિત સંમતિ જરૂરી છે. ઉપરાંત કંપનીની નોંધણી વખતે આવેદનપત્ર અને નિયમનપત્ર કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવું પડે છે. એક વ્યક્તિની કંપનીની રચનાની જોગવાઈ 1956ની કંપનીમાં ન હતી, પરંતુ 2013 કંપની ધારામાં એની જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછી આપણે વાત કરીએ મિત્રો વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર. એમાં પહેલું સહકારી કંપની. જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી ઓછામાં ઓછા 51% મૂડી કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા એકથી વધુ રાજ્ય સરકારો અથવા કેન્દ્ર અને એક કે તેથી વધુ રાજ્યો સરકાર સાથે મળીને ધરાવતી હોય તો તે સરકારી કંપની કહેવાય. દાખલા કે અશોક હોટેલ્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રિક્સ લિમિટેડ ભેલ, મહાનગર ટેલિકોમ નિગમ MTNL. આ બધી સરકારી કંપનીઓ છે. શાસક કંપની. કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય અને કંપની બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવતી હોય, તો તેને શાસક કંપની કહે છે. ગૌણ કંપની. ગૌણ કંપની એટલે કંપની કે જે કંપનીના 50%થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય અને જે કંપનીમાં બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર શાસક કંપનીને હોય છે, તેને ગૌણ કંપની કહે છે. ત્યારબાદ નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર. ભારતીય કંપની. જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદમાં પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય તો તેને કંપનીને ભારતીય કંપની કહે છે.
ભારતીય કંપની, જાહેર કંપની, ખાનગી કંપની કે સરકારી કંપની હોઈ શકે. વિદેશી કંપની, જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય, જેની રજિસ્ટ્રાર ઓફિસ ભારતમાં ન હોય અને જેનું ધંધાનું સ્થળ ભારતમાં હોય તેને વિદેશી કંપની કહે છે.